કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। નાગરિકોની સમસ્યાઓનો જિલ્લા કક્ષાએ નિવારણ આવે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। અરજદારોએ કલેક્ટરની સમક્ષ માપણી સીટ આપવા બદલ અને જરગલી ખાતે ગૌચર જમીન ખુલ્લી કરવા બાબત તેમજ તળાવ કિનારે ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબત, પૂર્ણ ગયેલા કામોનું બિલનું પેમેન્ટ ચૂકવવા અંગે અને શાળાની બાજુમાં દબાણ દૂર કરવા બાબત, જાહેર રસ્તા પર પેશકદમી રસ્તાનું લેવલિંગ કરવા બાબત તેમજ દામલી છારા ગામને જોડતા રસ્તાની અધૂરી કામગીરી તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનાર અરજદારોને કલેક્ટરે વ્યક્તિગત સાંભળ્યા હતા અને બાદમાં તમામ અરજદારોના પ્રશ્નોના નિકાલ માટે ઝડપભેર કામગીરી કરવા અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ પાસપકર તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર સહિત પીજીવીસીએલ, એસટી તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।